નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનો હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. રિંગ રોડ માર્કેટ વિસ્તારમાં કિન્નરોના બે જૂથ વચ્ચે ઘાતકી હુમલા. હદમાં ઘૂસણખોરી મુદ્દે વકર્યો મામલો. કતારગામ હત્યા પ્રકરણમાં પોલીસે 3 આરોપી પૈકી એકને ઝડપી પાડ્યો. સરકારી ગાડીઓ પરથી લાઇટો દૂર કરવાની કામગીરી શહેર પોલીસ દ્વારા હાથ ધરાઈ. ભરૂચથી ધુલિયા લઈ જવાતા ઢોર ભરેલા વાહન સાથે 2ની પોલીસે કરી અટક. અને કેન્દ્ર સરકારે ડાયાબિટીસ અને હૃદયને લગતી દવાઓ સસ્તી કરતા દર્દીઓને થશે રાહત. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કિન્નરો વચ્ચે ચાલતા હદના ઝઘડાએ આજે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. બુધવારે કિન્નરોના એક જૂથે બીજા જૂથ પર હથિયારો સાથે હુમલો કરતા કેટલાય કિન્નરો ઘાયલ થયા હતા, જેઓને સારવારથી સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા ત્યાં પણ બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિશ્વના સર્જનહારે મનુષ્ય જાતિની ઉત્પત્તિ કરી ત્યારે પુરુષ, સ્ત્રી અને કિન્નર એમ 3 જાતિનો સમાવેશ માનવ સમાજમાં કર્યો હશે. સ્ત્રી અને પુરુષોમાં કિન્નરોને મહત્વ એટલા માટે અપાયું કારણ કે તેઓ ભક્તિની ભાગીરથીમાં પોતાનું જીવન વ્યતીત કરનારાઓ તરીકે ઓળખાયા. પરંતુ બદલાતા જતા સમયની સાથે સાથે કિન્નરોમાં પણ દુનિયાઈ ગુણો આવતા અને લોભ લાલસા માટે લડાઈઓ થવા લાગી. આવી જ એક ઘટના બુધવારે શહેરના રિંગ રોડ પર આવેલ માર્કેટ વિસ્તારમાં બનવા પામી, જ્યાં કિન્નરોના એક જૂથ પર બીજા જૂથના કિન્નરોએ ઘાતકી હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો અને એવા આરોપો લગાવાયા હતા. બબાલ છે એ લોકો એવું કહે છે કે તમારે લોકો બસ્તીમાં આવવાનું નહીં, માર્કેટોમાં આવવાનું નહીં, કેમ માર્કેટો એ લોકોના બાપના ઘરેથી લાવેલા હતા. બધાનું જ છે સુરત શહેર, કોઈનું એકલાનું નથી. એ લોકો ડાયરેક્ટ આવીને અમારા પર ઘાતક હુમલો કર્યો, બધાને ચાકુ તલવારો લાવીને ફટકા લાવીને આખી રિક્ષા ફોડી નાખી. એટલા ઘાવ માર્યા છે મારા હિજડાઓને. બધા હિજડાઓ મારા સિરિયસ છે. કમિશનર સાહેબને આવેદનપત્ર આવેલા છે, અમે લોકો બધાએ અરજી આલી છે, કોઈ નિકાલ નથી આવ્યો. આ લોકો પાછું બીજી વાર હુમલો કર્યો, અમારા ઘરો પર આવીને તોડફોડ કરાવી. હુમલાઓ થયા બાદ જાહેર રસ્તા પર કિન્નરો દ્વારા તમાશો ખડો કરી દેવાતા અહીંથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાં સુધી હુમલાનો ભોગ બનનાર કિન્નરને તેઓના જ સાથે કિન્નરો હોસ્પિટલ લઈ જવા પણ તૈયાર ન હતા. આખરે લોકોએ અને પોલીસે હુમલાનો ભોગ બનેલ કિન્નરોને સ્મીમેર હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ સ્મીમેર હોસ્પિટલમાં કિન્નરોના બંને ગ્રુપ આમને સામને આવી જતા આ સ્મીમેર હોસ્પિટલમાં પણ વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. મામલાની ગંભીરતા પારખીને પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે ખોડકી દેવામાં આવ્યો હતો અને પોલીસે પણ બંને જૂથોને અલગ પાડવા ખાસો એવો પરસેવો પાડવો પડ્યો હતો. એના ખિલાફ બધું આપેલું છું. આજની વાત, આજે 8 દિવસથી હેરાન કરે છે. આજે મેં સામેથી ફોન કર્યો એમને પાયલમાં કરીને કે પાયલમાં અમે જેટલું કરીએ છીએ કે જવા તો જાઓ, તમે એટલું અમને હેરાન કરો. માર્કેટમાં જાય ત્યાં જાય તો કે તમે જોઈ લેજો આજે શું થશે. મેં તમે મારવા આવો તો કંઈ વાંધો નહીં, તમે એમનું મારો તો અમે કે બાકી રાખશે, મેમ તમારી માર ખાતા રહેવાનું. હિજડા આવજો, તમે અમને મારશો, અમને કંઈ કામ પસ્તાવો નહીં. અમે ગયા આ માર્કેટ ચામુંડાના આગળ માંગવા ઉતરતા આ લોકોના 8 લોકો, અમે 3 લોકો ફક્ત ઉતર્યા. અમે એના લોકો વાત કે ગાળો ગળોજ કરવા લાગ્યું. એક આવ્યું તરત ફટકો માર્યું. 8 છોકરાઓ મોઢા ઉપર કપડો બાંધીને આમથી ચક્કુ કાપ્યું. પહેલા આ લોકો એવું જ કર્યા. સ્મીમેર હોસ્પિટલમાં પણ કિન્નરોના બંને જૂથો સામસામે બાથમ બાથ આવી ગયા હોય હોસ્પિટલ પ્રશાસન અને પોલીસ માટે મામલો સંભાળવો એક સમયે મુશ્કેલ બની રહ્યો હતો. મૂળતઃ હદ વિસ્તાર માટે થયેલા આ હુમલા અને કિન્નરોના બંને જૂથો વચ્ચે ચાલતી મગજમારીએ આજે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હુમલાનો ભોગ બનનાર કિન્નરોનો આરોપ હતો કે હુમલાખોર કિન્નરો સાચા કિન્નરો ન હતા, પરંતુ ડુપ્લિકેટ કિન્નરો હતા.
મને મારવા મોકલે, ગુંડાઓ મોકલે, આ ચપ્પુ મૂકીને નાના ટ્રેન માંગવા વાળા ઈજડાઓ બધા ટેરરિસ્ટ જેવા છે, ગુંડા છે, ક્રિમિનલ છે એ લોકો. છોકરાઓમાંથી ઈજડા બનેલા છે, આવા અને બધાને ચેલા કરીને ચપ્પુ મૂકીને અમારા પર મોઢા ઉપર વાર કરાવવાનું કહે છે. અમારી સુપારીઓ હાલે છે, ગુંડાઓથી માર ખવડાવે છે. આ પાયલ ને બચ્ચુડો આ સાકારમાં જુગાર રમે છે, રાત દિવસ ત્યાં રેડ પડે છે એમને. સાહેબ એને માટે ઓપ્શન લો, એના માટે એક્શન લો હમણાં જ. હુમલાનો ભોગ બનનાર કિન્નરો દ્વારા આરોપો લગાવ્યા હતા કે લગભગ 25 થી 30 હુમલાખોરોએ હુમલાને અંજામ આપ્યો હતો. આખા મામલામાં કલાકો સુધી માર્કેટ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માર્કેટ વિસ્તારમાં કાપડની હજારોની સંખ્યામાં દુકાનો આવેલી હોય રૂપિયાની આવક મુદ્દે આખો મામલો ઉભો થયો છે અને ભૂતકાળમાં રૂપિયાની જ બાબતે કિન્નરોની લાશ પણ પડી ચૂકી છે. હવે જોવાનું રહે છે કે આ મામલો કેટલો લોહિયાળ બને છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સોમવારની મોડી રાત્રે કતારગામના કુબેરનગર વિસ્તારમાં ક્રિકેટના ઝઘડામાં થયેલ હુમલામાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 જણાને ગંભીર ઈજા થવા પામી હતી. આ ઘટનામાં કતારગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. ક્રિકેટના સામાન્ય ઝઘડામાં થયેલી તકરારમાં સોમવારે મોડી રાત્રે એકની હત્યા થઈ હતી. આ હત્યાના મામલામાં 3 હત્યારાઓ પૈકી એકને કતારગામ પોલીસે ઝડપી પાડ્યો હતો. ક્રિકેટના ઝઘડાને લઈ 2 પિતરાઈ ભાઈઓ સહિત 3 જણાએ દિનેશ ચૌધરી પર હુમલો કર્યો હતો, જેમાં દિનેશ ચૌધરીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ હત્યાના મામલામાં 3 આરોપી પૈકી આજે રાજ લક્ષ્મણ બાળદવાની કતારગામ પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે હજુ પણ અન્ય 2 આરોપીઓ ભાગતા ફરે છે. તેને પણ પોલીસે શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હાઈકોર્ટ દ્વારા જારી કરેલા ચુકાદા મુજબ હવે સરકારી ગાડીઓની લાઇટો ઉતારવામાં આવશે, જેને લઈ રાજ્યમાં અધિકારીઓએ શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે સુરત શહેરમાં શહેર પોલીસ દ્વારા પણ સરકારી ગાડીઓ પરની લાઇટ ઉતારી લેવાની પહેલ શરૂ કરી દેવાઈ છે. હાઈકોર્ટ અને ગૃહ વિભાગે જારી કરેલા ફરમાન મુજબ હવે સરકારી ગાડીઓ પરની લાઇટો ઉતારી લેવાની શરૂઆત કરી દેવાઈ છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનના ચુકાદામાં સરકારી ગાડીઓ પરની લાઇટો ઉતારી લેવાનો ચુકાદો હાઈકોર્ટે આપ્યો હતો, જેને લઈ હવે શહેરમાં પણ શહેર પોલીસ દ્વારા સરકારી ગાડીઓ પરની લાઇટો ઉતારી લેવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના પોલીસ સ્ટેશનમાં સરકારી ગાડીઓ પરની લાઇટો હટાવવાની અભિયાન હવે પોલીસ સ્ટેશનોમાં પણ શરૂઆત કરી દેવાઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મૂંગા પશુઓને નિર્દયતાથી ઠસોઠસ ભરીને એક સ્થળેથી વગર પાસ પરમિટે વહન થઈ રહ્યાની બાતમી ગૌરક્ષકોને મળી હતી, જે આધારે પોલીસને જાણ કરી ગૌરક્ષકોએ બાતમી મુજબની ટ્રક તાપી જિલ્લાના વ્યારાથી પસાર થતા નેશનલ હાઈવે નંબરથી ઝડપી પાડી 2ની અટક કરી હતી. ભરૂચથી 14 જેટલી ભેંસો ભરીને મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા તરફ એક ટ્રકમાં ઠસોઠસ લાદીને નિર્દયતાથી લઈ જવાઈ રહી હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી. જે આધારે વ્યારા પોલીસને જાણ કરી વ્યારાના વીરપુર ફાટક નજીકથી બાતમી મુજબની ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકમાં ઠસોઠસ 14 જેટલી ભેંસો નિર્દયતાથી લાદવાને કારણે એક ભેંસનું મોત પણ નીપજ્યું હતું. પોલીસે આ બનાવમાં ટ્રક દ્વારા મુસ્તાક પટેલ અને ઇસ્માઇલની અટક કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. વીરપુર ફાટક પાસે ભેંસો ભરેલી ટ્રક રોકેલ છે, જે હકીકત આધારમાં પેટ્રોલિંગમાં હોવાથી ત્યાં સ્થળ પર પહોંચી ગયેલા અને ટ્રકમાં જોતા ભેંસો ખીચોખીચ ભરેલ હોય અને તેઓ ડ્રાઈવરો પાસે પશુઓ વાહન અંગેનું કોઈ સક્ષમ અધિકારીનું કોઈ પ્રમાણપત્ર ન હોય. ડ્રાઈવર મુસ્તાકભાઈ પટેલ નાઓ તથા તેમની સાથે બીજા ઇલિયાસભાઈ નાઓને અત્રે પોલીસ સ્ટેશનમાં લાવી તેમના વિરુદ્ધ કાયદેસરની ગુજરાત એનિમલ એક્ટ 1954 હેઠળ કલમ 5(6) મુજબનો ગુનો નોંધી પોલીસે ટ્રક ચાલક અને તેમના સાગરીતની અટક કરી છે. અધિકારીની પાસ પરમિટ વગર ગુજરાતના ભરૂચથી મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા તરફ આ મૂંગા પશુઓને કોઈ સામગ્રીની માફક એક પર એક લાદીને લઈ જવાઈ રહ્યા હતા. પોલીસે ગુનાની ગંભીરતા સમજી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.
લાખો હજારો દર્દીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જી હા, 150 જેટલી એન્ટીબાયોટિક અને કાર્ડિયાક દવાઓના ભાવમાં સરકારે ઘટાડો કરતા મોંઘવારીના સમયમાં લોકોને હાશકારો થયો છે. સરકારના નિર્ણયને સુરત શહેરના ડોક્ટરોએ પણ આવકાર્યો છે. મોંઘવારીમાં પીસાતી આમ જનતા માટે એક મહત્વનો નિર્ણય આવ્યો છે. જે મુજબ એનપીપીએ 50 એન્ટીબાયોટિક અને કાર્ડિયાક દવાઓના 108 ફોર્મ્યુલેશન પેકની કિંમતો ઘટાડી છે. આમાં સૌથી મહત્વની વાત તો એ છે કે એનપીપીએ જે દવાઓની કિંમત નક્કી કરી છે તે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનમાં લિસ્ટેડ નથી, જેથી બેફામ દર્દીઓને લૂંટતી ફાર્મા કંપનીઓ દવાના ભાવોને હવે કંટ્રોલ કરશે, જેનો સીધો ફાયદો હજારો લાખો દર્દીઓને મળશે. ડીપીસીઓ 2013 અંતર્ગત સરકારે જ ગત વર્ષે 552 જેટલી દવાઓની કિંમત નક્કી કરી હતી, જેનો લાભ હવે દર્દીઓને મળશે. એનપીપીએના આ પગલાંથી દર્દીઓના પૈસા તો બચી જશે, સાથે સાથે તેમને મોટો ફાયદો પણ થશે. તેમજ આ નિર્ણયને શહેરના ડોક્ટરોએ પણ આવકાર્યો છે. આ નિર્ણય અંગે શહેરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હસમુખ ડોબરિયા શું કહે છે તે સાંભળીએ તેના શબ્દોમાં. હવે કેન્દ્ર સરકારે હમણાં 150 દવાઓના ભાવ નિયંત્રણમાં લીધા છે, જે ડીપીસીઓ કહેવાય. ડીપીસીઓમાં ડ્રગ આવે એટલે ભાવ કંટ્રોલ કેન્દ્ર સરકારનો આવી જાય, જેમાં કંપની બેફામ પૈસા લઈ શકતી નથી. હવે આના હિસાબે ખાસ કરીને ક્રોનિક સેગમેન્ટ એટલે કે જેની કાયમ માટે દવા લેવી પડતી હોય, જેવી કે ડાયાબિટીસ છે, બીપી છે, હૃદયરોગની છે, કેન્સરની છે, જે દવાઓનું ભારણ બજેટ ઉપર, ઘરના બજેટ ઉપર બહુ મોટું આવતું હોય છે, એ દવાના ભાવ ઘટવાથી જે કાયમ માટે વ્યવસ્થિત દવા લેવાની જરૂર પડે એ વ્યવસ્થિત સારી રીતે લઈ શકે. બીજું કે આ કેન્દ્ર સરકારનો નિર્ણય અત્યંત આવકારદાયક છે કે જેનાથી લાખો અને કરોડો લોકોને દવાઓ લેવામાં જે ભારણ પડતું હોય એ ઘણું બધું ઓછું થઈ જશે. ખાસ કરીને ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડાતા દર્દીઓને મોટો ફાયદો થશે. દવાઓ સસ્તી થવાના કારણે આ લોકો હવે રેગ્યુલર દવા લેતા થશે, જેના લીધે હવે આવી મોટી બીમારીઓને ઝડપથી કંટ્રોલમાં લઈ શકાશે. આ દવાઓ રેગ્યુલર જો પેશન્ટો લેતા થાય, જેવી કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશરની દવા છે, તો એના કારણે જે હૃદય રોગના એટેક આવતા હોય અથવા તો પછી મગજનો લકવો લાગતો હોય એ ઘણા અંશે આપણે દવાના હિસાબે રોકી શકીએ છીએ. ડાયાબિટીસમાં તો એવું કહેવાય છે કે 83% પેશન્ટોની અંદર કાં તો હૃદયનો એટેક અથવા તો પછી મગજનો લકવો, પક્ષઘાત, બેમાંથી એક વસ્તુ થતી જ હોય છે. હવે આ વસ્તુ જો દવા રેગ્યુલર વ્યવસ્થિત ચાલુ રાખવામાં આવે તો આપણે મહદ અંશે રોકી શકીએ છીએ. અને ખાસ કરીને જે હમણાં નવી જે દવાઓ આવેલી છે કે એના હિસાબે પહેલાંના કરતાં અત્યારે ઘણો કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. એનપીપીએ લીધેલા નિર્ણય સાથે જ પ્રાઇસ કંટ્રોલમાં સમાવેશ પામનારી કાર્ડિયાક દવાઓ 58% અને એન્ટી બાયાબિટીક દવાઓ 21% થઈ ગઈ છે. આ તમામ પ્રકારની દવાઓ 10 થી 15% જેટલી અને એવરેજ 12% જેટલી સસ્તી થવાના કારણે ફાર્મા માર્કેટને તો કરોડોનો ફટકો પડશે, પણ તેની સામે લાખો દર્દીઓને આ મોંઘવારીના સમયમાં મોટો ફાયદો થશે તેમાં કોઈ શંકા નથી. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરસાદે હજુ ફૂલ સ્પીડ પકડી નથી ત્યાં શહેરમાં ઝાડ પડવાના બનાવો બનવા લાગ્યા છે. ગત રાત્રે ઉમરા વિસ્તારની રામેશ્વર સોસાયટીની બહાર અડીખમ ઉભેલ ઝાડ ધરાશયી થઈ ગયું હતું. વરસાદ ભલે હજુ પણ શહેરીજનોને રાહ જોડાવે, પણ ઠંડા પવનના કારણે શહેરમાં ઝાડ પડવાના બનાવો શરૂ થઈ ગયા છે. ત્યારે મંગળવારની રાત્રે ઉમરા વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીની બહાર મહાકાય ઝાડ તૂટી પડ્યું હતું. જોકે રાતનો સમય હોય, કોઈ ઈજા કે વાહનોને નુકસાન થવા પામ્યું ન હતું. આ બનાવની જાણ થતાં જ ફાયર અને સુરત મહાનગરપાલિકાનું બાગ ખાતું ઘટના સ્થળે પહોંચી આ મહાકાય ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કોસંબાના મહુવેજ ગામની સીમમાંથી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા નંદાવ પાટિયા પાસેથી વહેલી સવારે મારુતિ SX4 કારમાંથી કોસંબા પોલીસે બાતમીના આધારે વિદેશી પરમિટ વગરનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. કોસંબા પોલીસને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે MH પાસિંગની MH02AY
9173 X4 કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. તે દરમિયાન કોસંબા પોલીસે વહેલી સવારે વોચ ગોઠવી હતી. ત્યારબાદ કોસંબા પોલીસે એ કારનો કોસંબા બ્રિજથી પીછો કરવાનો શરૂ કર્યો હતો. આખરે અંતે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા નંદાવ પાટિયા પાસે આવ્યો હતો. ત્યાં ગાડીને ડિવાઈડર સાથે ઠોકી અકસ્માત કરી આરોપી કાર મૂકી ભાગવામાં સફળ રહ્યો હતો. કારમાં ચકાસણી કરતા વિદેશી પરમિટ વગરના અલગ અલગ કંપનીના 1719 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 1,71,900 અને કારની કિંમત મળી કુલ 5,71,900 નો મુદ્દામાલ કોસંબા પોલીસે જપ્ત કર્યો છે અને આગળની વધુ તપાસ કોસંબા પોલીસે હાથ ધરી છે. બુધવારના રોજ મિની બજાર ખાતે આવેલી સૌરાષ્ટ્ર પટેલની વાડી ખાતે શ્રી વૈભવ લક્ષ્મી મહિલા કોઓપરેટિવ થ્રિફ્ટ એન્ડ કન્ઝ્યુમર સોશિયલ લિમિટેડની 16મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રમુખ સ્થાને હંસાબેન વાઘેલા હાજર રહ્યા હતા. શ્રી વૈભવ લક્ષ્મી મહિલા કોઓપરેટિવ થ્રિફ્ટ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટીની 16મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આજની સાધારણ સભામાં સંસ્થાના મહિલા સભાસદોની હાજરીમાં સભામાં મહેમાન તરીકે બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા તુપ્તિબેન ઉપસ્થિત રહી બહેનોને આશીર્વચન આપ્યા હતા. તેમજ ડેપ્યુટી મેયર રંજનબેન વેકરિયા, શહેર ભાજપ મંત્રી અંજુબેન વેકરિયા સહિત કોર્પોરેટરો પણ મોટી સંખ્યામાં હાજર રહી આ સભાને સફળ બનાવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. જહાંગીરપુરા બળાત્કાર કેસમાં નારાયણ સાંઈની જામીન અરજી પર આજે ચુકાદો આવી ગયો છે. સુરતની જિલ્લા કોર્ટે સાંઈની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. બળાત્કાર કેસમાં સુરત પોલીસે 1100 કરતાં પણ વધારે પેજની ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં નારાયણ સાંઈ સહિત 30 લોકોને આરોપી તરીકે દર્શાવાયા છે. ત્યારે જેલ મુક્ત થવા માટે કોર્ટમાં નારાયણ સાંઈની જામીન અરજી દાખલ કરાઈ હતી, જેનો ચુકાદો બુધવારે સુરતની સેશન કોર્ટે આપ્યો હતો, જેમાં કોર્ટે સાંઈની જામીન અરજી નામંજૂર કરી હતી. નારાયણ સાંઈ વિરુદ્ધ જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલો, આ ગુનાના કામમાં એમની ધરપકડ કરવામાં આવેલી અને ત્યારબાદ નામદાર સેશન્સ કોર્ટ સુરતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી અને ચાર્જશીટ રજૂ થયા બાદ નારાયણ સાંઈ તરફે આ ગુનાના કામમાં જામીન ઉપર મુક્ત કરવા માટે અમારા મારફતે જામીન અરજી દાખલ કરવામાં આવેલી. બંને પક્ષની ખૂબ જ વિસ્તૃત પ્રકારની સુનાવણી બાદ આજ રોજ નામદાર સેશન્સ કોર્ટે નારાયણ સાંઈની જે જામીન મુક્તિની જે અરજી હતી તે નામંજૂર કરતો હુકમ કરેલ છે. નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં એમ જણાવેલ છે કે નારાયણ સાંઈજીની વિરુદ્ધ પ્રથમદર્શીનો કેસ બને છે, તેમજ હાલના તબક્કે જો જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો ફરિયાદ પક્ષના શાહેદી પુરાવા સાથે ચેડા થાય તેમ છે. ભૂતકાળમાં થોડા સમય પહેલાં જે ફરિયાદાના પતિ ઉપર હુમલાનો બનાવ બનેલ છે, તેમજ અન્ય જે પૂર્વ સાધકો છે એના પર બી હુમલાના બનાવો બનેલા છે. અમૃત પ્રજાપતિ ઉપર પણ રાજકોટ મુકામે હુમલાનો બનાવ બનેલ છે અને તે ઉપરાંત અહીંયા નારાયણ સાંઈજી વિરુદ્ધ તથા અન્ય વિરુદ્ધ જે રીતે બીજો પણ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે કથિત લાંચ પ્રકરણનો. આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને હાલના તબક્કે એમ કે નારાયણ સાંઈજીને જે જામીન મુક્ત કરવામાં આવે તો ફરિયાદ પક્ષના શાહેદી પુરાવા સાથે ચેડા થાય તેવી પૂરેપૂરી શક્યતાને ધ્યાનમાં રાખીને નામદાર સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. આ ચાર્જશીટમાં મુખ્ય આરોપી સાંઈ, જમના, ગંગા, હનુમાન સહિત કુલ 30 આરોપીઓને દર્શાવવામાં આવ્યા છે. સાધિકા પરના બળાત્કાર કેસમાં નારાયણ સાંઈ છેલ્લા 7 મહિનાથી જેલમાં છે, ત્યારે બુધવારે તેની જામીન અરજી નામંજૂર કરાતા નારાયણ સાંઈએ હજુ પણ અચ્છે દિન માટે લાંબી રાહ જોવી પડશે તેમાં કોઈ શંકા નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવીનગરના ટ્રાફિકથી ધમધમતા સુપડી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી શરૂ કરેલા ટ્રાફિક અભિયાનમાં અનેક વાહન ચાલકોને સ્થળ પર મેમો આપી દેતા ભારે ફફડાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પીએસઆઈ DN ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ સહિતના સ્ટાફ દ્વારા છેલ્લા 3 દિવસથી જાણે ટ્રાફિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 2 રોકટોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. હેલ્મેટના વાહન ધરાવતા એવા 3 સીટ બેસનારા ઉપરાંત લાયસન્સ વગરના વાહન ચાલકો સાથે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેમાં 17થી વધુ વાહનોના માલિકોને કોર્ટ મેમો આપી દેવામાં છે.
6,000થી વધુનો દંડ વસૂલવામાં આવતા નગરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. માંડવી નગરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક નબીરાઓ શાળા કોલેજ છૂટવાના સમયે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી વાતાવરણને જાણે ભયભીત બનાવી દેતા હોય છે. વિદ્યાર્થીઓથી ભરેલા રસ્તાઓ પર આડેધડ પોતાની બાઇકો દોડવા રહે છે અને બેરોકટોક કોઈક નિર્દોષનો ભોગ લેવાની દહેશત પણ વર્તાઈ રહી છે. ઉપરાંત માંડવી નગર તથા તાલુકામાં પણ જુદા જુદા હોદ્દેદારો પોતાના હોદ્દાઓ નંબર પ્લેટ પર લખાવતા હોય છે. આવા રાજકીય હોદ્દેદારોને નંબર પ્લેટ પરથી લખાણો હટાવી દેવાની તાકીદ આપવામાં આવી છે. નંબર પ્લેટ પર કોઈ પણ પ્રકારના લખાણ હશે તો તેમને પણ દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે તાલુકાના અધિકારીઓએ પણ સ્વયં પોતાના સરકારી વાહનો પરની લાઇટો ઉતારી લીધી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. 90 લાખના ખર્ચે કીમ ગામે ચાલતા સળિયા વગરના આરસીસી રોડના કામમાં રોડની મજબૂતાઈ પર શંકા વ્યક્ત કરતા ગ્રામજનો. સુરત જિલ્લાના કીમ ગામે પૂર્વ તથા પશ્ચિમમાં ચોમાસા દરમિયાન જ આરસીસી રોડનું કામ સુરત આર માર્ગ અને મકાન વ્યવહાર ખાતું કરાવી રહ્યું છે. જો કે વાદળો વરસી રહેવાની તૈયારી કરી રહ્યા હોય, વરસાદ વરસતા તાજો રોડ ધોવાઈ ન જાય તો જ નવાઈ પામવા જેવું થશે. બાકી હોય આ આરસીસી રોડમાં સળિયાનો ઉપયોગ થયો ન હોય. ગ્રામજનો આ રસ્તાના ટકાઉ રહેવાની શક્યતા અંગે પણ શંકા કરી રહ્યા છે. મને એવું લાગે છે કે આ રોડની અંદર અત્યારે વગર સળિયા બની રહ્યો છે તો લાંબો ટાઈમ ટકશે કે નહીં, એક મોટો પ્રશ્ન છે. કેમ કે અહીંથી સતત હેવી વાહનો એટલે 40-45 ટનના વાહનો સતત ચાલુ રહી છે, તો એ વાહનને લીધે આ રોડ ટકશે એ મને નથી લાગતું. એટલે મતલબ કે આ રોડ સળિયા વગર જ બનાવવામાં આવે છે એટલે આ ટકવાનો નથી એવું તમારું માનવું છે? હા, મને એવું લાગે છે કે રોડ પર સળિયા હોવા જોઈએ, મજબૂતાઈ તો જ રહી છે રોડની. નહીં તો આ હેવી વાહનોને કારણે રોડ ટકે એવું નથી લાગતું. અહીંયા સતત રોડનું કામ હોવાથી સતત વાહનો ચાલુ રહી છે, તો એ વાહનોને બંધ કરવાની જવાબદારી કીમ પોલીસની છે કે રોડ કોન્ટ્રાક્ટરની છે, એ કંઈ સમજ પડતી નથી. અને અહીંયા સતત વાહનો ચાલુ રહી છે, એને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને સ્કૂલના છોકરાઓને એમ્બ્યુલન્સ અટવાય છે. સાંભળ્યું દર્શક મિત્રો, આ રસ્તા નિર્માણ બાબતે ગ્રામજનોની શંકા વિશે. આ બાબતે અમારી ટીમે સરકારી તંત્ર R&B ના અધિકારી રાણાના સેલફોન નંબર ઉપર બપોરે 12 વાગ્યાના સમયે રોડ અંગે પૂછપરછ કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ અંગે રસ્તાના કામ ઉપર ધ્યાન રાખતા સુપરવાઇઝરનો સંપર્ક કરવા જણાવ્યું હતું. પરંતુ ફરજ પરનો સુપરવાઇઝર કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર ન હતો. સાથે ભરતભાઈ પંચાલે પણ જણાવ્યું હતું કે આ રોડ નિર્માણ કાર્ય દરમિયાનમાં ટ્રાફિક જામ થતો રહે એ માટે જવાબદારી કોની? જિગ્નેશ ઠાકોર, ઓલપાડ. શાળાઓ શરૂ થયાને 1-1.5 મહિના થતાની સાથે જ શહેરની અનેક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શહેરના પરમ પૂજ્ય શ્રી મોટા હરિ શ્રી ઓમ આશ્રમ પ્રેરિત અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી ચિમનલાલ લાપસીવાળા બાળ તરણ સ્પર્ધાનું બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો અને કિશોર કિશોરીઓમાં સાહસ વૃત્તિ વિકસે, બહાદુરી પ્રગટે અને સ્પોર્ટ્સ પ્રતિ રસ રુચિ કહેવાય તેવા હેતુથી પૂજ્ય શ્રી મોટા હરિઓમ આશ્રમ પ્રેરિત અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી ચિમનલાલ લાપસીવાલા બાળ તરણ સ્પર્ધાનું આયોજન બુધવારના રોજ સવારે 8:30 કલાકે વીર સાવરકર તરણકુંડ, જોગાણીનગર, અડાજણ, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં છોકરાઓ અને છોકરીઓના 9 થી 11 વર્ષ અને 11 થી 30 વર્ષના વય ગ્રુપ મળી કુલ 4 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. આ 4 ગ્રુપના કુલ વિદ્યાર્થીઓ મળી 110 સ્પર્ધકોએ ઉત્સાહભેર તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામને પાર્ટિસિપન્ટ પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ હરિઓમ આશ્રમના પ્રતિનિધિઓ તરફથી પૂજ્ય શ્રી મોટાની પુસ્તિકા અને હરિઓમ આશ્રમની નેમ પ્લેટ આપવામાં આવી હતી. સુરતમાં ઉનાળુ વેકેશનને પગલે પોલિસ્ટર ડાયમંડના ઓછા ઉત્પાદનને લઈ ડિમાન્ડ સામે સપ્લાય ઓછી રહેતા અપેક્ષા પ્રમાણે રફ ડાયમંડ સપ્લાયર કંપની DTCએ જુલાઈ માસની સાઇટમાં રફ ડાયમંડના ભાવમાં 2% વધારો કર્યો છે, જેથી હીરા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આગામી 17મી જુલાઈથી 21મી જુલાઈ દરમિયાન મુંબઈમાં યોજાનારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો 2014માં સારી ખરીદીની આશાએ ડીટીસી કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી સાઇટમાં રફની કિંમતમાં 2% વધારો કરવામાં આવ્યો છે. જૂન માસની સાઇટમાં 2% ઘટાડો કરવામાં આવ્યો હતો તો તેની સામે ચાલુ મહિનાની સાઇટમાં રફની કિંમતમાં વધારો કરી દીધો છે. ચાલુ મહિનામાં રફની સાઇટમાં વધારો કરવાનું કારણ હોંગકોંગ પછીના એશિયાના સૌથી મોટા ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શોને માનવામાં આવી રહ્યું છે. 5 દિવસના આ શોમાં વિશ્વભરના બાયર્સો પણ આવતા હોવાથી હીરા ઉદ્યોગકારોને મોટી માત્રામાં બુકિંગ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે, જેને લઈ ડીટીસી કંપની દ્વારા રફ ડાયમંડના ભાવમાં વધારો ઝીકાયો છે. હીરા ઉદ્યોગની હાલની સ્થિતિ જોતા જૂનમાં ઘટાડા બાદ જુલાઈમાં વધારો કરવામાં આવે તેવી કોઈ શક્યતા ન હતી, પરંતુ ડીટીસી દ્વારા વધારો કરવામાં આવતા હીરા ઉદ્યોગકારો પરેશાન થઈ ગયા છે. એક તરફ રફના ભાવો વધી રહ્યા છે તો બીજી તરફ પોલિસ્ટર ડાયમંડના ભાવો નીચે આવી રહ્યા છે, જેને લઈ હીરા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થયો છે. કેમેરામેન હિરેન નિમાવ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એક કારમાં આગ લાગતા તેમાં સવાર એક ઈસમ બળીને ભડથું થઈ ગયો હતો. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં બારડોલી અનાવલ રોડ ઉપર આવેલ કાકરિયા ગામ પાસે એક બારડોલી પાસિંગની એક ડસ્ટર કાર નંબર GJ19AA 1919માં આગ લાગતા તેમાં સવાર એક ઈસમ બળીને ભડથું થઈ ગયો હતો. જોકે ઘટનાની જાણ સ્થાનિક લોકો તેમજ પોલીસને થતાં લોકટોળું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. તો આગ ઉપર કાબુ મેળવવા બારડોલી ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. જોકે આ કાર ડીઝલ કાર હોય જેથી તેમાં આગ કેવી રીતે લાગી એ એક પ્રશ્ન લોકોના મનમાં ઉઠવા પામ્યો હતો. હાલ તો મહુવા પોલીસે આ કારમાં આગ કેવી રીતે લાગી તે અંગેની તથા આ કારમાં બળીને ભડથું થયેલ ઈસમ કોણ છે અને ક્યાંનો છે તે અંગેની તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. રિંગ રોડ માર્કેટ વિસ્તારમાં કિન્નરોના 2 જૂથ વચ્ચે ઘાતકી હુમલા, હદમાં ઘૂસણખોરી મુદ્દે વકર્યો મામલો. કતારગામ હત્યા પ્રકરણમાં પોલીસે 3 આરોપી પૈકી એકને ઝડપી પાડ્યો. સરકારી ગાડીઓ પરથી લાઇટો દૂર કરવાની કામગીરી શહેર પોલીસ દ્વારા હાથ ધરાઈ. ભરૂચથી ધુલિયા લઈ જવાતા ઢોર ભરેલા વાહન સાથે 2ની પોલીસે કરી અટક. અને કેન્દ્ર સરકારે ડાયાબિટીસ અને હૃદયને લગતી દવાઓ સસ્તી કરતા દર્દીઓને થશે રાહત. અને આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.